નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંતરામપુર ખાતે આદિજાતિ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ ગણપતસિંહ વસાવા અને ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં વિશાળ આદિવાસી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ કોંગ્રેસ સહિતના વિપક્ષો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિરોધ પક્ષો આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, પરંતુ ભાજપ સરકારના પ્રયાસોથી આજે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થયો છે અને પરિવર્તન આવ્યું છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત અપાવવા અપીલ કરી હતી. સંમેલનમાં પધારેલા સંતો મહંતોનું શાલ ઉગાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય કુબેરભાઈ ડિંડો દ્વારા ઉપસ્થિત મુખ્ય મહાનુભાવોને પરંપરાગત આદિવાસી છાપો, બંડી અને તીરકામઠું અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંમેલન પૂર્વે યોજાયેલી ભવ્ય રેલીમાં મહાનુભાવો પરંપરાગત નૃત્ય સાથે નગરપાલિકાથી પ્રતાપપુરા સ્થિત મહાકાળી માતાજીના મંદિર સુધી પહોંચ્યા હતા. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ સંતરામપુર બસ સ્ટેન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે પ્રદેશ આદિજાતિ મોરચા મહામંત્રી કેવલ જોશિયારા, મહીસાગર જિલ્લા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, સંતો મહંતો અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભાની અંદર અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું. આ આદિવાસી સંમેલનની અંદર ગુજરાત સરકારમાં આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા એવા નરેશભાઈ પટેલ સાહેબ, આ વિસ્તારના માજી કેબિનેટ મંત્રી, હાલના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરજી તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં, હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ એ આજની આદિવાસી મહાસંમેલનમાં ઉમટી પડ્યો હતો. ત્યારે એ જ બતાવે છે મિત્રો કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. આજે આદિવાસીના દરેક તાલુકાઓની અંદર શૈક્ષણિક સંસ્થાઓ ઊભી થઈ રહી છે, કોલેજો ઊભી થઈ રહી છે, હોસ્ટેલો ઊભી થઈ રહી છે, પીવાના પાણીની સગવડ ઊભી થઈ છે, વીજળીની સુવિધા ઊભી થઈ છે, રોડ રસ્તા બની ગયા છે. ત્યારે વર્ષો સુધી જે કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને વિકાસથી વંચિત રાખવાનું પાપ કર્યું હતું અને માત્ર વોટ બેંક તરીકે એનો ઉપયોગ કર્યો હતો, એ આદિવાસી સમાજ આજે કોંગ્રેસથી વિખૂટો પડ્યો છે, ભારતીય જનતા પાર્ટી તરફ પડ્યો છે. અને એટલા માટે જ છેલ્લા 20 વર્ષથી આદિવાસી વિસ્તારની 5 લોકસભાની સીટો, ગુજરાત વિધાનસભાની 27માંથી 23 સીટો અને તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારનો વિકાસ આદિવાસી સમાજ ઝંખી રહ્યો છે. ચાહે કોંગ્રેસ હોય, આપ પાર્ટી હોય, ગમે એટલા આદિવાસી સમાજમાં જૂઠાણાઓ ચલાવવાની, છેતરવાનો પ્રયત્ન કરશે, પણ હવે મારો ભણેલો ગણેલો સમજદાર આદિવાસી સમાજ એ છેતરાવાનો નથી. અને આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જંગી બહુમતીથી જીતવાના છે. પરંતુ 2027ની આવનારી વિધાનસભાની 27 રિઝર્વ સીટો પર કમળનું ફૂલ ખીલાવીને નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં અમે 27 ફૂલ મૂકવાના છે. એ સંકલ્પ સાથે અમે અમારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ સાથે આદિવાસી સમાજનો આશીર્વાદ લેવા સમગ્ર ગુજરાતમાં નીકળ્યા છે અને ખૂબ સારો સહયોગ અને આશીર્વાદ અમારા આદિવાસી સમાજનો અમને મળી રહ્યો છે. ધન્યવાદ.